જય શ્રી કૃષ્ણ। આજે આપણે જાણીશું ઓખાહરણની વાતો। આ ઓખાહરણ ખાસ કરીને ચૈત્ર મહિનામાં સાંભળવાનું હોય છે। ઓખાહરણ 3 દિવસ સાંભળવાનું હોય છે। ઓખાહરણ કાવ્યના રૂપમાં સાંભળીશું। કહેવાય છે કે ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાથી તાવતર્યો કે એકાંતર્યો આવતો નથી। આમ પણ ચૈત્ર મહિનામાં લીમડાના પાનનો રસ પીવાથી નિરોગી રહેવાય છે। તો આ ઓખાહરણમાં કુલ 93 કડવા આવે છે। એટલા માટે આપણે અહીં 3 દિવસ ઓખાહરણ સાંભળવાનું હોય છે, જેમાં 3 દિવસ સુધી 31 કડવા સાંભળશું। આ ઓખાહરણ મહાકવિ પ્રેમાનંદ કૃત લખેલ છે, જે ગીતાના 10મા અધ્યાયને લક્ષી છે। એટલે ભૂત પ્રેત પિચાચની બાધામાંથી મુક્તિ મળે છે। ઓખાબાઈનો પરિચય જાણીએ। ઓખાબાઈ ભગવાન શિવ તેમજ માતા પાર્વતીના પુત્રી છે, તેમજ શ્રી ગણેશના બહેન છે। ઓખાબાઈને માતા પાર્વતીએ શ્રાપ આપ્યો હતો અને લૂણમાં સંતાણા હતા, એટલે ચૈત્ર મહિનામાં મીઠું નહીં ખાવાનો મહિમા બતાવ્યો છે। જો તમને મારી આ વાતો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જો તમને મારી આ ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરી લો, કે જેથી કરીને અવનવી વાર્તા તેમજ ઇતિહાસ રોજ તરત સાંભળવા મળશે। આગળ આપણે 1 થી 31 અને 32 થી 63 સુધીના કડવા સાંભળ્યા। હવે આગળ 64 થી 93 કડવા સાંભળીશું, અથવા આ કડવા પદ્ય રૂપમાં હોવાથી કાવ્યની જેમ પઠન કરી સાંભળીશું। કડવા 64 થી 93। કડવું 64મું। ચિત્રલેખા કહે બાઈ શાને રડે છે, તારા કંથની નહીં થાય હાણ, જઈને હું સમજાવું છું રે, નહીં લે તેના પ્રાણ। ચિત્રલેખા આવી ઊભી રહી જ્યાં પોતાનો તાત, સાંભળો પિતા વિનંતી કહેશો, સમજાવી અહીં વાત। એ છે મોટાનો કુંવર, તે તમે જોઈને છેદશો શીશ, માથા ઉપર શત્રુ થશે હળધર ને જગદીશ। એને વડવે બળી પાતાળે ચાપ્યો, એવા છે એના જે કામ, વગર વિચારે મારશો તો ખાશો ઘરને ગામ, ખોશો ઘરને ગામ। પ્રધાને જઈને કહ્યું બાણાસુર, ભૂપાળ રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ, પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આળ। લોકમાં કહેવાશે જમાય માર્યો, એવી દેશે ગાળ, માટે ઘાલો કારાગૃહમાં, હાથે ન કીજીએ ઘાત। એકલે દંશ લાખ માર્યા, તે મોટી કીધી વાત, પછી વ્રજ કોટડીમાં બેસાડ્યો એ તન, સર્પે એને વીંટ્યો રે કર્યો ફરતો અગન। તે પૂઠે જળની ખોયો ખોદી મેલ્યા બહુ રખવાળ, સર્પ કેરા ઝેરથી પ્રજળવા લાગ્યો બાળ। અનિરુદ્ધને બંધન કરીને વીંટ્યા બહુ સર્પ, કામકુંવરને બાંધ્યો પછી ગરજ્યો છે નૃપ, નૃપ ગાજ્યો મેઘની પેરે ઉતરાવી ઓખાય રે, અનિરુદ્ધને બંધન કરી બાણાસુર મંદિરમાં જાય રે। કડવું 65મું। બાણે મનને બાંધ્યા નોતમ નરને નાર, અનિરુદ્ધ રાખ્યો મુખ આંગળે ગુપ્ત રાખી કુમાર। બાણે બંનેને બાંધ્યા ચોટામાં ચોર જણાવ્યો, ઢાંક્યો વ્યભિચાર, ઓખા છાની મંદિરે મોકલી રાખ્યો કુળનો તે ભાર। લક્ષત વર્ણવંતી હિંડે લહેકતો બહેકતો બહુ અવાસ, દૈત્યનું દળ તે પૂઠે ભમે ઘેરી હિંડે તે દાસ। એક પેચ છૂટ્યો પાઘડી તણો, તે આવ્યો પાદ્ય પ્રમાણ, ચોરે તે મોરજ માર્યો તેના કરે લોક વખાણ બાણે। ઓખા ફરીને વરજો પરણશે તો ભૂલશે ભવભર થાર, તે સ્વામીથી શું સુખ પામશે લીધું એણે અમૃત સાર। કો કહે એમાં દેવતા દિશે ખરું રૂપવંતો રસાળ, કટાક્ષમાં કામની મોહી પડે એવી માયા મોહ ઝાળ બાણે। તેની લુણવંતી ભ્રકુટી તણી ભૂલી પડે તે નાર, કુંવારી કન્યાને કામણ કરે સંતાડે સર્વે કુમાર બાણ। સખી પ્રત્યે સખી ઓચરી દેખી અંગ ઉન્માદ, બાંધ્યો જુએ છે આપણા ભણી, એને છે એવી ટેવ બાણે। 4 માસ આશા પહોંચી ઘણો લાગ્યો સ્નેહ, વિવાદ માળીએ સુખ પામ્યો ઘણું પછી લાગ્યો લોક અપવાદ બાણ।
લાગ્યો લોકો અપવાદ પણ પામ્યો દેવ કન્યાય રે. પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો ઓખા ઘર માય રે. કડવું 66. શુકદેવ કહે છે પરીક્ષિતને, તમે સાંભળો કહું એક વાતજી. કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘર માયજી. નાના વિધના બંધન કીધા કાઢી ન શકે શ્વાસજી. એક એકના મુખ દેખી દામણા થાય ઉદાસજી. બાણમતી બાણાસુરની રાણી જળ ભરે ચક્ષુજી. પુત્રી જમાએ ભૂખ્યા જાણી છાનું મોકલે ભક્ષજી. કષ્ટ દેખી નાથનું ઓખા નયણે ભરે છે નીરજી. અનિરુદ્ધ આપ બળે કરીને ઓખાને દે છે ધીરજજી. આદરું તો અસુર દળને તેવડું તૃણા માત્રજી. શોભા રાખવા સસુરની તો હું એ બંધાયો છું ગાત્રજી. આગમાં ઉઠું તો શીઘ્ર છૂટું દળું દાનવ જૂથજી. શું કરે જો સસુર પક્ષમાં રાખવું છે સુખજી. આકાશ અવની એક થાશે એવો નીપજશે ધંધજી. અગ્નિ કેરી જવાળા ધ્રુવમાં અસુરો થાશે અંધજી. સહાયે થાશે શામળીઓ સબળો છૂટશે બંધજી. કૃષ્ણ આવી બાણાસુરના છેદશે સઘળા સ્કંધજી. મારા સમજો સુંદરી તમો ઝાંખો કરો મુખ ચંદ્રજી. બંધનથી દુઃખ દે છે ઘણું તારી આંખમાં અશ્રુ બુંદજી. એમ આસના વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી. ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો રાજનજી. પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી. ભગવતી ભવતારણી આવી કરજે સહાયજી. માતું બ્રહ્માણી તું ઇન્દ્રાણી તું કૃષ્ણા. સ્થાવર જંગમ સંચરાચર મૃગ ઉપર જેમ તૃષ્ણા. દૈત્યને પાતાળ ચાપ્યો રક્ત બીજ રણે રોળાયો. શુભ નિશુંભ મહિષાસુર માર્યો ચંડમુંડ ઢંઢોળ્યા. ધૂમ્રલોચનને હાથે હણ્યો મધુકેટકને માર્યા. અનેક રૂપ ધર્યા તે અંબા સુરીનર પાર ઉતાર્યા. ઓ હિંગરાજ હિંગોળી માતા કોયલાપુર તે કાળી. આદ્ય ઈશ્વરી તું છે અંબા શંખલપુર બહુચરવાળી. નગરકોટની તું સિંધવાઈ બગલામુખી લાગુ પાય. રાણી ઉડી ઉટવાળી માતા બિરાજતી દક્ષિણમાય. અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા રેણુકા છત્સંગી. રાજેશ્વરી ચામુંડા માતા દુઃખ હરિણી માતંગી. એવી રીતે સ્મરણ કીધું તત્ક્ષણ ભવાની આવી. અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બોલાવી. અનિરુદ્ધ કહે સાંભળો માતા મારું દુઃખ કહ્યું ન જાય. સરપ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાય. ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ. પછી અંતર ધ્યાન થયા માત બાળકની પહોંચી આશ. એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર. જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર. નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો. રૂડી વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો. તમને દક્ષિણાની પડી છે જાય છે મારા પ્રાણ. શરીર ધ્રુજે અતિ ઘણું ને બોલી ન શકે વાણ. સિદ્ધબીએ પરાક્રમી તું બોલ્ય મુજ સંગાત. બાણાસુરની વર્યો પુત્રી તે થઈ પૃથ્વીમાં પ્રખ્યાત. દીપાવ્યો વંશ વાસુદેવનો બંધાય લાંછન શું કાલે માધવને મોકલું. દ્વારકામાં જાવ છું હુંય ઉંડળમાં તે આભ ઘાલ્યું. અંતરમાં શે ન ફૂલે ઘોડે ચડે તે પડે પૃથ્વી પરે ભણે તે નર ભૂલે. અંતર શે ન ફૂલ્યો જોદ્ધા મુકાવશે ભગવાન રે. અનિરુદ્ધની આજ્ઞા લઈ ઋષિ થયા અંતર ધ્યાન રે. કડવું 67. દયા ના આવે પેલા દૈત્યપતિને મહાબળિયો દુર્મત્યજી. બાકરી બાંધી દીજવર સાથે વેર વધાર્યું સત્યજી. દયા ન આવે પાતળિયા પંકજ મુખ પિયુજીને. નાગપાશના બંધન બાંધી લીધો બળે કરીને કોમળ રૂપે કંથજી. દયા ન આવે રાજો રે ધણીધર શ્રીવર આપદા પામે નાથજી. પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે દૈત્યનો નાથજી દયા કરે. ભારે દળકો ભાડે મેલ્યું વકાર્યો બળિયો વીરજી. તોય રણથી ન ઓસર્યો સાગરનું જેમ નીરજી. દયા ભેદ કરીને બાંધી લીધો નાગપાશના બંધજી. શ્વાસ ન માયે બહુ અકળાએ સળંગે આખું અંગજી. તમ તાપ સમાય નહીં સ્વામીને કરું દેહનો તાપજી. વાર લાગજે લક્ષ્મીવર તમને તો થાશે મહાત્યપજી. દયા કરીને કોમળ મુખ શ્રી
શ્રમથી સુકાયું કન્યા કરે આક્રંદજી. અનિરુદ્ધ સમરે શામળિયાને કમળા વર્ગો વિંદજી. ત્રાહે ત્રાહે રે ત્રિકમજી સુતજી કરજો સહાયજી. વિપદ વેળા વારે ચડીને કરો ભક્તની રક્ષાયજી. ગજગ્રાહીથી મુક્ત પમાડ્યો લીધી હરિચંદ્રની રક્ષાયજી. દાનવ કુળ નિકંદન કીધી પ્રહલાદની દયાયજી દયા. આજે આંખેથી આંસુડા ચાલે જાશે મારા પ્રાણજી. સુખ શરીરે સાતા નહીં અંગે લાગ્યો દવ નિર્વાણજી દયા. મનસા વાચા એ વર કર્યો અવર તે મિથ્યા જાણજી. રૂપે અને ગુણવંતો સ્વામી સત્ય કહું છું વાણજી દયા. તાત કઠોર દયા નહીં હૃદયે કોમળ તારા કંથજી. પ્રહાર કરીને બાંધી લીધો શ્રીહરિ વળજો પંથજી દ્યા. કોણ સહોદર આવે અવસર શોધ કરવાને જાયજી. તાત ભ્રાતને જાણ નહીં ને કોણ ઉડાડીને ધાયજી. પિતા પિયુજીને વેરી રે દેખે દુઃખ દે છે બહુ પેરજી. નાગતણા ફૂફાડા હળાહળ ફેરવી નાખે ઝેરજી. હળાહળ અંગે અગ્નિ ઉઠ્યો કંઠે પડ્યો શોષજી. પૂર્વે તણા કર્મ આવી નડિયા કોને દિશે દોષજી. પતિ પીડાએ કાયા પાડું વિખપાવું ખાવા વીરજી. સ્નેહ ન જાણે રે કોઈ મનનો સૌ પીડે ભરથારજી. તાત તણો મને કોઈ નહીં મુને સબળો લાગે સ્નેહજી. છોરું પોતાના જાણી કીજે દયાળ નદી જે દેહ છે હજી દયા. બાણસુર મહાપુરુષ જ્ઞાતા જેથી ચૂક ન થાયજી. બાળક ઉપર હાથ શો કરવો જદાપી હોય અન્યાયજી. વહાલો થઈને વેરજ વાળે શું નથી આવતી લાજજી. નીચ પદાર્થ નથી કુળ નીચું કૃષ્ણ કુંવર મહારાજજી. નીચું નાક ન હોય એથી નિર્થક શોસંગ રામજી. મોટા સાથે વિરોધ ન કરીએ નહીં નિર્બળ હળધર શ્યામજી. સકળ પૃથ્વી શાકે ચઢાવી અસુરોને ફેંક્યો ઠામજી. વેર વધારી વિઠ્ઠલ સાથે ક્યાં કરશો સંગ રામજી. જુદ્ધે સમય આકાશે રહીને જુએ છે નારદ દેવજી. ભયમાં આણી શમે જાશું દ્વારામતીને જુદ કરીશું તત્ખેવજી. નિર્ભય કરી વિણાધર ગયા પરવરિયા આકાશજી. પહોંચી દ્વારિકા ઉતરી હેઠા ભેટ્યા શ્રી અવિનાશજી. ભેટ્યા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી વળી કહે નારદ અનિરુદ્ધ રાખ્યો કારાગૃહમાં દૈત્ય મળી રહે. કડવું 68. શુકદેવ કહે પરીક્ષિતને બાંધ્યા તે ઓધવજી. હવે દ્વારિકાની કથા કહું જાદવ કરે શોધા શોધજી. હિંડોળા સહિત કુંવર હરિવો છોડી ગયું કોઈ દોરીજી. હાહાકાર થયો પૂર મધ્ય અનિરુદ્ધની થઈ ચોરીજી. અતિ અતિ આક્રંદ કરે છે મળ્યું વનિતાનું રુંદજી. રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદજી. જાદવ કહે છે માધવને શું બેઠા સ્વામીજી. વિચાર કરી વિલંબ ન કીજે કુળને આવે ખામીજી. વસુદેવ કહે શામળાને શું બેઠા છો ભૂપજી. વિચારો ક્યાં જળમાં બુડ્યો ક્યાં ગયો કુંવર અનુપમજી. ઉગ્રસેન કહે અચરજ મોટું કોણે હર્યો હિંડોળોજી. દેવ દૈત્ય રાક્ષસનું કારણ તે કપ કરીને ખોળજી. જાદવજીને જદુનાથ કહે છે ભાઈ શાને કરો છો શ્રમજી. ગોત્ર દેવીનું ગમતું થશે કુંવર હરાયાનું કર્મજી. 11 વર્ષ ગોકુળ સેવ્યું મામાજીને ત્રાસેજી. પ્રદ્યુમનને શંખ હરી ગયો આવ્યો 16મે વર્ષજી. તેમ અનિરુદ્ધ આવશે સાચવશે કુળદેવીજી. કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું આશા દીધી એવીજી. 5 માસ વહી ગયો જાદવ છે મહા દુખીજી. શોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી. હરિ સાથે જાદવ થયા ઊભા માન મુનિને દીધુંજી. આનંદે આસન આપ્યું ને ભાવે પૂજન કીધુંજી. નારદની પૂજા કરીને હરિએ કર્યો પ્રણામજી. કહો મુનિવરજી ક્યાંથી પધાર્યા અમ સરખું કોઈ કામજી. કરજોડી નારદ કહે છે સાંભળો જગજીવનજી. પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી. મારા જોતા પુત્ર સર્વને સાથે તેડાવજો. 1,61,000 એસો આગળ આવોજી. સર્વે પુત્રના સામું જોઈને પૂછે છે નારદ મુનિજી. આટલામાં નથી દિસતો પ્રદ્યુમનનો તનજી. ભગવાન કહે છે નારદજીને કંઈ તમે જાણો છો ભાળજી. ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમનનો બાળજી. નારદ કહે છે હું શું જાણું તમો રહો સાગર બેટજી. જેને ઝાઝા દીકરા તેને દેવની વેઠજી.
ત્યારે ભગવાન કહે છે નારદને, પુત્ર વિના કેમ રહેવાશજી? ત્યારે નારદ કહે છે પ્રશ્નમાં, આવશે એવું કહેવાશજી. પછી આસન વાળી દીધી તાળી, નાક ઝાલ્યું મુંજાજી. વેઢા ગણીને નારદ કહે છે સાંભળો જુગજીવનજી, તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તો તે પામે મરણજી. નારદ કહે છે સુણો શામળા, સંભળાવું એક વાતજી. મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું ન બોલું તાજજી. શોણિતપુર એક નગર છે, તેમાં બાણાસુરનું રાજજી. પ્રસંગે હું ત્યાં ગયો હતો તો મારે કઈ એક કાજજી. રાજા બાણની પુત્રી ઓખા, તેને હતું સ્વપ્નજી. અનિરુદ્ધ સહેજે વરી ગયો, તેનું વિહવળ થયું મનજી. ચિત્રલેખા ચતુર નારી, વિધાત્રીનો અવતારજી. તે આવી દ્વારિકામાં, પછી મન કર્યો વિચારજી. કઠણ કામ કરવું છે મારે, એકલડાનું નહીં કામજી. મારું તેણે ધ્યાન ધર્યું, હું આવ્યો તેણે ઠામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી, ઊંઘ્યું બધું ગામજી. અનિરુદ્ધને લઈ તે ગઈને ઓખાનું થયું કામજી. કઈ પહેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જગદીશજી. ચક્ર મારું ઊંઘે નહીં ને છેદે આંખે શીશજી. ચક્રનો વાંક નથી ને એ નિસર્યું હતું ફરવાજી. અમસરખા સાધુ મળ્યા, તેણે બેસાડ્યું વાત કરવાજી. ભગવાન કહે સાબાશ નારદિયા, એવા તારા કામજી. માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી. નારદ કહે છે કૃષ્ણને, મેં નથી કર્યો અન્યાયજી. જોયા પછી તમે જાણશો, ધણી કૂટડી છે કન્યાયજી. ભલી રે કન્યાએ ભલી રે વહુ, તમે ભલો કર્યો વિચારજી. હમણાં તારા પુત્રના ત્યાં છે સમાચારજી. મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાળજી. 10 લાખ દૈત્યનો એકી વારે પુત્રે આણ્યો કાળજી. શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથજી. હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી. ઊંધે મસ્તક બાંધ્યો છે ને ગળે લગાડ્યો અગનજી. લીલાવાસનો માર પડે છે, સૌભાગ્ય હશે તો જીવશે તનજી. વાત સાંભળી વધામણીના વગડાવ્યા નિશાનજી. શામળા તત્પર થાવો, હવે જીતવો છે બાણજી. તે માટે તમને હું કહું વિઠ્ઠલજી, વહેતા તમો ધાવો જો. પુત્રનો ખપ કરો તો શોણિતપુરમાં જાઓજી. કડવું 69. કમળા તો કલ્પાંત કરે છે, હેડે તે ઉઠી જવાળા. જો મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, મારાને પાઘડી બાંધતા ન આવડે રે. મારો અનિરુદ્ધ નાનેરું બાળ, જો મારો કુંવર. રૂક્ષ્મણીએ કૃષ્ણ તે ડાવ્યો રે, તમો સાંભળો દીનાનાથ જો. મારો બાણાસુર ઘેર બાંધ્યો રે, તે તો કહી નારદજીએ વાત જો. અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે જુદ કેરી વાત જો. હિંડતા ચાલતા અથડાઈ પડે રે, અનિરુદ્ધ નાનેરું બાળ જો. મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધ્યાપકનો માર જો. પ્રભુએ અમને પુરુષ ન સર્જાવ્યા રે, તો પહેલાં વઢવા જાત જો. ત્યારે શ્રી કૃષ્ણે ગરુડ તેડાવ્યા રે, તે તો આવ્યા તત્કાળ જો. ભગવાન કહે છે ગરુડને તમે કેટલો સહીશો ભાર જો. તમો 56 કોટી જાદવ જેટલા રે, તે તો સર્વથાઓ અસવાર જો. તમે સાંભળો શ્રી કૃષ્ણ કો ડામણા રે, મારી અંગતણા રખવાળજો. મુજ ઉપર ચડે બધી દ્વારિકા રે, તો એ જે મુજને ન આવે આંચ જો. 86 જોજન મારી પંખના રે, 3 જોજનની મારી ચાંચ જો. પછી ગરુડે ચડીને ગોવિંદ પરવરિયા રે, ત્યાં ગગડિયા નિશાન જો. પંખના વાગી જ્યારે ગરુડની રે, ત્યારે નાસી ગયા સર્વે સરપ જો. મારા કુંવરને છોડાવવાને આવી પહોંચ્યા સાળંગ પાણ જો. શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યા, તેના કોણ કરે રે વખાણ જો. કૃષ્ણવાડીમાં ઉતર્યા, માગ્યું રાયનું વન રે. ગરુડને આજ્ઞા આપી, મુકાવી લાવો તન રે. કડવું 70. ગરુડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી અશેષ. તેમાં તેણે ચાંચ બોળી, પાણી પીધું વિશેષ. ત્યાંથી આઘેરો પરવર્યો, ત્યાં ધગધગતા અંગાર. પાણી પેલું પીધું હતું તે ઠાલવ્યું તે ઠાર. ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ભૂત ને પ્રેત પાખે મારી પાડ્યા, કીધા સર્વે અચેત. ત્યાંથી આઘેરો ચાલ્યો, કુંવરને કોટે નાગ. નાનાને આખા ગળ્યા, મોટાના કર્યા 2 ભાગ. ભલું થજો ભગવાન તમારું, પૂરણ પામ્યો આહાર. કુંવરને મુકાવી લાવ્યો, જ્યાં છે જુગત આધાર. ઓધવને અક્રૂર 2 હસ્યા, ભલા કૃષ્ણના તન.
તમે આવ્યા પરણવાને ન અમને લાવ્યા સંગ. કડવું 71. આણી વાત કુંવર મારા શરમાણા નવ થઈએ, મારી વાતો તુજને કહું રાખ તારે હૈયે. કુબજા પેલી રાંડી તૂટી કંસરાયની દાસ, મારા મનમાં તે ગમી બેસાડી રાખી આવાસ. નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી, તારા સમજો એમાં મુજને એકે નથી પરણી. તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાણી, જાંબુવંતી રીછડી તેને માનીતી કહી બોલાવી. તું મારો દીકરો ધન્ય તારી માનું પેટ, બીજા સર્વે દીકરા તે દેવ કેરી વેટ. આપણા કુળમાં ચાલ્યું આવ્યું શરમાણા નવ થઈએ, રૂડી નારી દેખીએ તો હરણ કરી જઈએ. ઓધવને અક્રૂર બે હસ્યા, ખડખડ કાઢ્યા દાંત. રૂડી શિખામણ છોકરાને દ્યો છો જાદવનાથ, આવી શિખામણ અમારા છોકરાને જો દેશો તમે શ્યામ, તો પડશે મૂકવું જરૂર દ્વારકા ગામ રે. કડવું 72. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યો શોણિતપુરમાં જાય, જઈને કહે જો બાણાસુરને પરણાવો કન્યાય. હોશ હોય તો જુદ્ધે આવો, તેમાં નથી અમારી નાય. જાદવ ત્યાંથી સંચર્યો આવ્યો અસુર સભાની માય. સાંભળો ને રાજા વિનંતી, આવ્યા છો વૈકુંઠનાથ, દીકરી પરણાવી ચરણે લાગો નહીં તો યુદ્ધ કરો અમરનાથ. શ્રી કૃષ્ણ બાણાસુરને મહાદુઃખ લાગ્યું, નેત્રે વરસી અગન નીચ જાદવને જોઈને મારી. કુળવંતી એ તન ચાલ રે ભરવાડો એ પીંઢારો, ગોકુળમાં ચારી ગાય, માર્યા વિના મૂકું નહીં થનાર હોય તો થાય. સેના લઈને રાજા ચાલ્યો જોધાનો નહીં પાર, હસ્તી ઘોડાને સુખ પાલો બાંધ્યો બહુ હથિયાર. ષડંગ ખાડો ને તંબુર જોડ, ગોળા હાથને નાળ, ત્રિશૂળ સાંગને મુદંગર, ફરસી તોમરને ભીંડી માળ. લાલ લોહમય ઝળકે હાથ ધરી તલવાર, જોધા જોર કરતા આવ્યા ને કરતા મારો માર. કો જોજન 2 જોજન ઊંચા, કોને સમ ખાવા નહીં શીશ. વિકરાળ દંત દેખાડીને વળી પાડે ચીસ, બુમરાણ કરતા આવી પડ્યા જાદવની સૈન્યા. માય ગિરધારીને ઘેરી લીધા, પડે બાણાસુરની દાય. પરિધ ત્રિશૂળને પડે કોવાડા, મોદંગરને વળી ફરસી. સંગ્રામ સૌ સૈન્ય કરે, આયુધ ધારા રહી વરસી. જગદીશે જાદવ હલકાર્યા, કર ધનુષ્ય બાણને, તીર તૂટે કુંભસ્થળ, તૂટે શૂળ ચાલે રુધિર. શ્રી કૃષ્ણજી બહુ ભડ ત્યાં પડવા લાગ્યા, ભૂગળને ભડાકે, વાંકડી તલવારો મારે ખડગને ઝાટકે. તૂટે પાખરને બખ્તર, કીધો કચ્ચર ઘાણ, સર્વે જોધાઓને મારી કરીને પાછા વળ્યા ભગવાન શ્રી કૃષ્ણ. પૂરણ પુરુષોત્તમ પાછા વળ્યા, કરી અસુરોનો નાશ રે. સૈન્યમાં આવી કરીને શંખનો કર્યો નાદ રે. કડવું 73. શંખ શબ્દ તે વિકરાળ રીપું, દૈત્યને વિદારનાથ. કૃષ્ણ આવ્યા તે જાણ્યા જ થયું, બાણ પરાક્રમ તે ક્યાં ગયું. અનિરુદ્ધ કહે સુણ સુંદરી, શંખ જણાવ્યો આવ્યા. હરી છૂટ્યા બંધ તે આજ થકી, ઓ ગાજે હળધર સાત્યકી. બોલે પ્રદ્યુમન મોટે સ્વરે, બાણ હાથ છે દાય ખરે. ગોવિંદની ગત્ય ન જાય, કળી જાદવ સેના આવી મળી. જાદવ સૈન્યાએ ચાપ્યો દેશ, મંત્રી કહે ઉઠો નરેશ. અનુસર આવ્યો તે લાવ્યો વાત, કહે દ્વાર દિશે ઉત્પાત. મંત્રીને કરી નેત્રની સંજ્ઞા, જય સેનાને આપો આજ્ઞા. દુંદુભી નાના વિધ કળગડે, આયુધ ધારીને યુદ્ધે ચડે. ત્યાં નૃપ થયા તૈયાર, સેના સજી ટોપ જીવ રાખી. ધરી ત્રિશૂળને બખ્તર પાળ, ડચકારે ઘોડા દે બાળ. મોરડે મણિકૃતકા લટકે, પોતાના પછાયા દેખી ભડકે. વાંદરા વાદે નાચતા, ઘૂંટે ઊંટ ઘોડાને પાણી પંથા. કાબરાને કલકી, મુકુંદે લીલાને પચરંગી. હાંસી સોહણહણિયા, જે હળ કાળા પછી કાબરો તે. પીળા પાખેર પોપટ, શ્વેતવાયુ વેગે માકડિયા. કેતક રખપાળ અસવાર, અનંત દીર્ઘ દિશે અને કરડે દંત. પૂરની પાળે સેના ન માય, હણો જાદવ કહેતા જાય. ટોળા ઉપર ટોળાવે, પ્રજ્ઞે પહારે ધરતી ધ્રુજાવે. રીસે અંતરમાં હરગળે, રખે રાયે બાણાસુર. જટે ઝડકાર કરે બાણાસુર મલ, પૃથ્વી થઈ જયારે ઉથલ. ગર્જના કીધી મુખથી ભૂપાળ, ખળભળ્યા ત્યારે સાત પાતાળ. બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ, બાણે કૃષ્ણને દીધો સાદ. ગરુડ આસન આવ્યો ખેપ કરીને, નહીં જાદવ કુશળો ફરી. ઉન્મત્ત જાદવ ઉછાળતા, સકળ સહારે બહુ આંકડા. કુંવારી કન્યા કપટે વર્યો, બોલાવે પાશ થાય પાધરો.
કુંડું કરમ કીધું કુંવરે વળી તું વઢવા આવ્યો ઉપરે. ત્યારે હસીને બોલ્યા ભગવાન, અમો લઈ આવ્યા છીએ જાન. જો વિધાતાને કીધો સંબંધ, વરકન્યાના છોડો બંધ. ત્યારે બાણાસુર બોલ્યો તત્કાળ, સંબંધ શાનો રે ગોવાળ. એવી આપીશ પહેરામણી, સૌને મોકલીશ જમપુરી ભણી. બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ, ત્યારે કૃષ્ણએ લીધું સારંગ. કળા જુડબે કટક થયા, ઉઘાડા આયુધ કરમાં ગ્રહ્યા. ફરસી તલવાર કોક કહાડે, માથેથી ભાર ત્રિશૂળ તોમર ગદા. ત્રિશૂળ ગરજ્યો હાથ ધરી મુશળ, 56 કરોડ જાદવ ગડગડે. દાનવ ઉપર તૂટી પડે, દાનવ દળવો પડાય. બાણાસુર દેખી કળાય. કડવું 74. અલ્યા જો પર જા નંદના છોકરા, વઢવાને અહીં તું શીદ આવ્યો. નીચ ગોવાળિયા જાતા કહાવ્યો, તું તો મારી સાથ નહીં જાય કાવ્યો ફાવ્યો. ગોકુળ માહી ગાવલડી ચારતો, પનિહારી કેરા તું ચીર હરતો. હાથમાં લાકડી ખાધે હતી કામળી, મધુવન વિશે તુરે ફરતો અલ્યા. સાંગસી સૂર્ય તણી, તેજ ત્રિશૂળ તણું. મારા હાથમાં તેહ ચળકે, મારે ક્રોધે કરી ડોલે છે દેવતા. તરણી ધૂજે અને શ્રેષ્ઠ સળકે અલ્યા. કડવું 75. એવી વાણી સાંભળતા કોપ્યા દીન દયાળ, બાણાસુરના હાથ છેદ્યા સ્વામી શ્રી ગોપાળ. કોપ કરી કર પામું મેલ્યું, વળતું તેની વાર. 2 હાથ રહ્યા છે બાણાસુરના, તેનો કહું વિસ્તાર. રુધિર વહે છે બાણાસુરને, મન થયું નિરાશ. મહાદેવજીએ હાથ આપ્યા, માટે ગયો કૈલાસ. નારદ ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માય. તારા કુંવરના હાથ વાઢ્યા, કહો વલે શી થાય. કડવું 76. સુખદેવ કહે છે વાત, વેવાણ આવ્યા રે જેની જોવા સરખી જાત. વેવાણ આવ્યા રે માથે કેશવાસની, જાણ વેવાણ આવ્યા રે જેનું નેત્ર સરોવર પાળ. વેવાણ આવ્યા રે જેના સુપડા જેવા કાન. વેવાણ આવ્યા રે જેનું મસ્તક ગિરી સમાન. વેવાણ આવ્યા રે જેની આંખ અંધારા કૂપ. વેવાણ આવ્યા રે જેનું મુખ દિશે છે કદરૂપ. વેવાણ આવ્યા રે હરદાંડી જેવા દાંત. વેવાણ આવ્યા રે દીઠે જાય ન એનો અંત. વેવાણ આવ્યા રે એના સ્તન ડુંગરના ડોજા. વેવાણ આવ્યા રે કાને ઘાલ્યા છે હાથીના હોજા. વેવાણ આવ્યા રે કોટે ખજૂરાના તનમનિયા. વેવાણ આવ્યા રે કાને ઊંટના ઓગનિયા. વેવાણ આવ્યા રે પગે રીછ કલ્લા વિકરાળ. વેવાણ આવ્યા રે કેડે પાડાની ઘૂગરમાળ. વેવાણ આવ્યા રે વાકડા સરપ એના હાથે. વેવાણ આવ્યા રે બળતી સઘળી મૂકી માથે. વેવાણ આવ્યા રે જેની પીઠ ડુંગરશા ડોજા. વેવાણ આવ્યા રે એના મસ્તકમાં ફરે રોજા. વેવાણ આવ્યા રે કોટડા આવી જ્યાં મોરાર. વેવાણ આવ્યા રે કુંવરે સાસુ ખોળી સાર. વેવાણ આવ્યા રે. કડવું 77. ચાલ કોટરા કહે છે કરગરી, બાપને ચાપ્યો પાતાળ. હવે તો હદ થાય છે, પ્રભુ એ છે તમારો બાળ. કરુણાસાગર કૃપાનિધિ, ક્ષમા કરો આ વાક. દીન જાણી દયા કરો, એ છે તમારો રાખ. ચક્ર ચતુર્ભુજે પાછું તેડ્યું, કરુણ કરી જગન્નાથ. 996 કર છેદી નાખ્યા, રાખ્યા 4 હાથ. રુધિર ભર્યો આંસુ ગાળતો, આવ્યો શિવની પાસ. એમ કહીને પાયે લાગ્યો, સાંભળો પતિ કૈલાસ. એક મારી વિનંતી, તમે સાંભળો જગદીશ. સાંભળી કોપે ભરાય, પોતે ઉમ્યા ઈશ. વલણ મનમાં રીસ ચડી ઘણી, તમે સાંભળો રાજકુમાર રે. સદાશિવ યુદ્ધે ચડ્યા, તેણે ધ્રુજી ધરા અપાર રે. કડવું 78. એ ભરવાડો એ પીંઢારો, ગોકુળમાં ચોરી ગાય. મારા આપ્યા હાથને છેદીને ક્યાં જાય. બડબડતા ગણેશ ચાલ્યા, ઉંદરડે અસવાર. મોર ઉપર સ્વામી કાર્તિક ચાલ્યા, શંકરના કુમાર. સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા, વૃષભ ઉપર શિવરાય. સેના બહુ ભેળી કરી, કહું તેનો મહિમાય. ડાકણ શાકણ ભૂત પિચાશ, વંતર માત્ર દડુક ચાલે ભૂતડા. જેના હાલા સરખા ગાત્ર. હરિજય કૃતમ વર્માને કહે છે, મહાદેવને સમજાવો. આશુ ઉપરાણું કરી જોગીડો વઢવા આવ્યો. શંકર મુખથી બોલ્યા, આવી લાગી મનમાં ઝાળ. સન્મુખ આવી ઊભા રહી, માહે ભાંડે ગાળ. એ કાળા અર્જુનના શાળા, ભર્યા ઉછાળા. જે મધ્યરાતે મથુરાથી નાઠ્યો, ગયો વિસરી તે. મારી માસી પૂતનાને દઈના લીધા દાણ. મોસાળનું છેદન કરીને થઈને બેઠો રાજન. તું આ હિરડામાં અવતર્યો, નથી વાત મારી અજાણી.
ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા, સારંગ પાણી મળે મસાણે ફરતો હિંડે, રાખ ચોળે અંગ આંખ ભાંગ ધતુરો ચાવે, નફટ તારા ઢંગ, ડાકણ શાકણ ભૂત પ્રેત ને નીચ સંગે રહેતો, બળદ ઉપર ભાર મૂક્યો, તારા ઘરમાં ન મળે ઘોડો, રાત દહાડો બાવો થઈને ફરતો, તારા ઘરમાં રોતી નાર. કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી, અલ્યા છોકરીઓમાં છાશ પીતો, મરદ મટી થયો મહિયારો, જગતમાં એવું કહેવાયું, જે કાનુડે કાંચળી પહેરી પરનારી શું ક્રીડા કરતો, કહેવાયો વ્યભિચારી. ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા દેવ મુરારી, ભગવાન કહે હું વ્યભિચારી, મુને બધા વિશ્વે જોયો, હું એવો સાધુ હતો, ત્યારે ભીલડી શું કે મોયો. વચન એવું સાંભળીને કોપ્યા શિવરાય, કડાક લઈને ત્રિશૂળ માર્યું, થનાર હોય તે થાય. ત્યારે શ્રી કૃષ્ણે મૂક્યું સુદર્શન, આવ્યા સામ સામા ધાય, મોહે મોહે યુદ્ધ કરે છે, બળ કહ્યું ન જાય. ગણપતિને કુંવર પ્રદ્યુમન, વઢતા બંને કુમાર, વસુમાન ને બટુક ભૈરવ, કરતા મારા માર. વીરભદ્રને બળરામ સામા, યુદ્ધ કરે માહે માહે, શિવને સામળીઓ વઢે, ત્યાં જોવા સરખું થાય. કાળ ભૈરવ કપાળ ભૈરવ, તતીક્ષણ ભૈરવ સાર, સંહાર ભૈરવ ક્રોધ ભૈરવ, દંભ ભૈરવનો સાથ. ઉગ્રસેન ને વીરસેન બે જોદ્ધા કહેવાય, આમ આપના વીરું લઈને યુદ્ધ કરે રણમાય. ભૂત પ્રેત પિચાશ વંતર ડાકણ વગેરે સૂચે, અવળા પગે જેને ચુડેલ કહીએ, રુધિર સહુનું સૂચે. કૃષ્ણ કેરા મારના ભાલા, વાગે ભચોભચ, તલવારોની ધારોએ કોના નાક વાઢ્યા ટચ. કોઈને અધમુવા કીધા, હાથ તણી લપડાકે, કોઈને માર્યું પાટું, પાની ભોગળને ભડાકે. જાદવ કેરા મારથી બહુ જોડીઓ ઘાલ્યા જાય, કોઈને રણમાં રોળ્યા, કોઈની થરથર ધ્રુજે કાંઈ. પરિધ ત્રિશૂળ તંબુર ફરસી, નાળ છૂટે સરસાટ, ગળગળતા ગોળા પડે, થાય બહુ ખડખડાટ. અસ્થિ ચર્મને માંસની બે પાળ બંધ ન થઈ, સાગર શું સંગમ મળ્યો, એણે રક્ત જ કેરી સરિતા વહી. પાંડુ રોગને હૈયે હોળી, ભગંદર કેરી જાત, હરસ નારું તે પાઠું કહીએ, કરુણ તુલ્ય સને પાર. રોગ તણો માર બહુ દેખી, જાદવ નાસી જાય, રોગના વરસાદથી કોઈથી ઊભું ન રહેવાય. રોગના વરસાદથી ચઢી હરીને રીસ, તાવની ટોળી બાંધીને વેદ છેદવા માંડ્યા શીશ. તાવવાળી બોલીઓ રહેવાને આપો ઠામ, તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન. પાપી તમે મૃત્યુલોકમાં, માનવી ના લ્યો પ્રાણ. તાવવાણી કહે કથા સાંભળે, હરિહર કેરું જ્ઞાન. મહારાજ ત્યાં અમે નહીં જઈએ, સાંભળો અશરણા શરણ. ચૈતર માસમાં સાંભળે જે કોઈ ઓખાહરણ, તેના સપ્રાંતરમાં જાશો તો છેદી નાખી શીશ. તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ, ઓખાહરણ સાંભળે મનભાવ કરીને જે, તેને પીડો તો મારી નાખું એમાં નહીં સંદેહ. તાવ કહે છે એકવાર સાંભળે તે વરસમાં ન જાઓ, બે વાર સાંભળે તેને દીટેથી નાસી જાઓ. ક્ષણવાર જે સાંભળે તમારું જે જ્ઞાન, તેને જન્મ માહે ન પીડું. તમે સાંભળો ભગવાન, ઓખાહરણ જે સાંભળે તેનું ન લઈએ નામ. કોલ લઈને સંચર્યા ગયા કૈલાસધામ. શુકદેવ કહે પરીક્ષિતને, તમે સાંભળો કहुરાય, વળતા ભાથા ભીડિયા કૈલાસ કેરેરાય. સહસ્ત્ર એવા કહાડિયા, તેનો કોઈ ન પામે પાર. ઈશને જગદીશ વઢતા, કોઈ ન પામે હાર. વજાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરારી, ત્યારે મોહસ્ત્ર મેલ્યું સામા રહી દેવ મુરારી. નાગાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી ઉમાયા ઈશ, ગરુડાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ. પર્વતાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી શિવરાય, વાવાસ્ત્ર ત્યાં મેલ્યું તેનું જોર કહ્યું ન જાય. સુદર્શન ત્યાં હકાળ્યું ક્રોધ કરી જગદીશ, ત્યારે ત્રિશૂળને લઈ રહ્યો પોતે ઉમિયા ઈશ. એકે લીધો પોઠિયો ને એકે લીધું ગરુડ, ત્રિશૂળને સુદર્શન વળગ્યા ને આવ્યા કંડાજૂડ. તેમાંથી અગ્નિ વર્ષે બ્રહ્માંડ પ્રલય થાય, શેષનાગ સળકવા લાગ્યો ભાર ન ખમે ધરાય. બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને, તમે સાંભળો મારા નાથ. શિવને સામળીઓ વઢે, નારદે કીધો ઉત્પાદ, રાંડ જઈને ચૂકવો તેમાંથી થાય કલ્યાણ. હંસે ચડીને બ્રહ્માજી આવ્યા, વિચારીને જ્ઞાન. કડવું 79. આ બેમાં કોને નિંદું તે સાંભળો, શિવરણ છોડજી, વિરોધને વેગળો મૂકીને પૂરો ભગવતના કોડજી. શંકર કહે છે કૃષ્ણને, તમે ક્યારે આવ્યા ભગવાનજી.
હરિહર બે કોટે વળગ્યા દીજું જાજુ માનજી। શિવે કૃષ્ણને તાળી મારી બોલ્યાનો વિવેકજી। વઢનારા તો કોઈ હશે પણ આપના એકના એકજી। કૃષ્ણે ચક્રને પાછું લીધું શિવે લીધું ત્રિશૂળજી। બ્રહ્માએ આવી સમાધાન કીધું થયું પૃથ્વીમાં શુભજી। શિવે લઈને પાસે તોડ્યો શોણિતપુરનો નાથજી। અલ્યા તુજને ભુજ આપ્યા માટે વાઢવા આવ્યો મુજ સાથજી। વળી હોશ હોય તો યુદ્ધ કરો શામળિયાજીની સાથજી। મદ મત્સર અહંકારથી તે ખોયા 1000 હાથજી। બાણાસુર કહે હવે વઢું તો છેદે મારું શીશજી। બાણાસુર ચરણે ચાલ્યો સાંભળ્યો ઉમિયા ઈશજી। મેં ખોયા હાથ 1000 ને હવે શેર છેદવું રે જેમ તેમ કરીને જાન તેડાવો પછી કન્યા પરણાવું રે। કડવું 80। હરિહર બ્રહ્મા ત્રણેય મળ્યા દુઃખ ભાંગિયા રે ત્યાં દાનવનું શું જોર મળ્યા ન માનિયા રે। બ્રહ્મા શિવ ત્રણ એક છે દુઃખ ભાંગિયા રે તેમાં શિવ વઢવા મળ્યા। શિવે બાણ કૃષ્ણને ન માવ્યો દુઃખ શરીરે કૃષ્ણ ફેરવ્યો હાથ રે। કાપ્યા હાથની પીડા મટી દુઃખ જ્યારે પ્રસન્ન થયા જગુનાથ મળ્યા। હવે ગરુડને દ્વારકા મોકલ્યા દુઃખ રે તેડાવો સઘળા પરિવાર મળ્યા। 16 સહસ્ત્ર 108 પત્રાણીઓ દુઃખે તેડાવો જાદવ નાર મળ્યા। તેડી 56 કોટીને દુઃખ રે વળી તેડો સૌ પરિવાર મળ્યા। તે ગરુડ ઉપર સૌએ ચઢ્યા દુઃખ રે ત્યારે ગરુડની પાંખ ભરાઈ મળ્યા રે। તેડી શોણિતપુરમાં આવ્યા દુઃખ રે આવી જાદવની સર્વે નાર મળ્યા। જાની વાસા આપ્યા મન માનતા દુઃખ રે તેમાં ઉતર્યા 56 કરોડ મળ્યા મન માનિયા રે। કડવું 81। પાર્વતીને પિયરનો તરડા રે બેસવા તો રૂડા લાવજો પાથરણા રે તેડાઓને ઉદિયાચળ અસ્તાચળ રે તેડાઓને વિંધ્યાચળ પીનાચળ રે। વરરાયને નાવણ વેળા થાય રે વરરાયને પીઠી ત્યાં ચોળાય રે। કડવું 82। કૃષ્ણ કેરી તરુણા નિંદ્રા નવ પોઢશો રે અનિરુદ્ધને લઈ સંચરો રૂક્ષ્મણી જાગવું રે। બળભદ્ર કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે અનિરુદ્ધને તે લઈ સંચરો રૂક્ષ્મણી જાગવું રે। વાસુદેવ કરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે અનિરુદ્ધને તે લઈ સંચરો રૂક્ષ્મણી જાગવું રે। મહાદેવ કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે ઓખાબાઈને તે લઈ સંચરો શુદ્ધ બુદ્ધ જાગવું રે। ગણપતિ કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે ઓખાબાઈને તે લઈ સંચરો શુદ્ધ બુદ્ધ જાગવું રે। બાણાસુર કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે ઓખાબાઈને તે લઈ સંચરો બાણામતી જાગવું રે। કૌભાંડ કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે ઓખાબાઈને તે લઈ સંચરો રૂપવતી જાગવું રે। કડવું 83। હલહલ હાથણી શણગારી રે ઉપર ફરતી સોનાની અંબાડી રે તેના ઉપર બેસે વરજી માડી રે સોનેરી કોલકસુંબલ સાડી રે। માથે મોડ ભમરિયાળો ઝળકે રે ઉષ્ણોદકે વરને કરાવ્યું સ્નાન રે નાના વિધના વસ્ત્ર પહેરાવ્યા પરિધાન રે। કનક મેખલા પહોંચ્યો બાજુ બંધ રે અનુપમ ઉપજાવ્યો આનંદ રે। મુગટ મણિમય ધર્યો અનિરુદ્ધ શીશ રે ઝળકે ઝળકે ઉદય જ જેવો દિશે રે। કસ્તુરીનું તિલક કર્યું છે ભાલે રે વળતી તેને ટપકું કર્યું છે ગોરે ગાલે રે। હળદરનો જશ બોલે બધા જન રે જાદવ સહિત શોભે છે જુગ જીવન રે। 7-5 સોપારી શ્રીફળ અપાય રે વરજીને તો ઘોડીની વેળા થાય રે। કડવું 84। હરિયારે અનિરુદ્ધ ઘોડલે અંતિરક્ષથી ઘોડી ઉતરી પૂજીએ કુમકુમ ફૂલ સંચળ ચરણે ચાલતી રે એનું કોઈ ન કરી શકે મૂલ। અનિરુદ્ધની ઘોડલી મોરડે મોતી જડિયા રે હીરા જડિત પલાણ રત્ન જડિત જેના પેગડા રે તેના વેદ કરે છે વખાણ। અનિરુદ્ધ અંગ જેનું અવનવું ઝળકે ઝાકળઝામ જબુકે જેમ વીજળી રે તેને કંઠે છે ઘૂઘરમાળ। અનિરુદ્ધ દેવ દાનવ માનવી રે જોઈ રહ્યા સુંદર શ્યામ થનક થનક ચાલતી રે એનું પંચકલ્યાણી છે નામ। અનિરુદ્ધ રૂપવંતી ઘોડી ઉપર અનિરુદ્ધ થયા સવાર
પાનના આપ્યા બીડલા રે, શ્રીફળ ફોકળ 4, અનિરુદ્ધ હિંડે હળવો, હાથીઓ ઉલટ અંગનમાય, સુરીનર મુનિ જન જાણે વારણે રે, આગળ ઇન્દ્ર રહ્યા ચડીદાર રે, અનિરુદ્ધ સનકાદિક શિર છત્ર ધરે, નારદ વીણા ગાય, ચંદ્ર સૂરજ બે પેગળે રે, આગળ વેદ ભણે બ્રહ્માય, અનિરુદ્ધ વાજા છત્રીસ વાગતા રે, નગર અને પરદેશ લોક સર્વે જોવા મળ્યું, શોણિતપુર દેશ અનિરુદ્ધને, રાયે નગર સોવરાવ્યું રે, સોવરાવી છે વાટ, ધજા પતાકા જળહરે રે, જશ બોલે બંદીજન, ભાટ અનિરુદ્ધ દેવ સર્વે તે આવ્યા રે, જશ બોલે બંદીજન, જાચક ત્યાં બહુ જાચતા રે, જેને હિંડોળે નિર્ધન, અનિરુદ્ધ રાવણ દીવો ઈચ્છે, રૂક્ષ્મણી રે, લૂણ ઉતારે બેની ધીર, ગાન કરે છે અપ્સરા રે, ત્યાં તો જોવા ઈચ્છે જ વિદુર, અનિરુદ્ધ એવી શોભાએ વર આવ્યો રે, ત્યાં તોરણે ખોટી થાય, વરરાયને સાળો છાંટે છાટણા રે, મળી માનુની મંગલ ગાય, અનિરુદ્ધ સુગળ સુમળ રવાઈયો ને સરિયો, સંપુટ ત્રાટક ઈંડી પિંડી ઉતારતા રે, વરને તિલક તાણ્યું નાક, અનિરુદ્ધ નાચે અપ્સરા ઇન્દ્રની રે, નારદ તંબુરવાય, મધુર વીણા વાજતી રે, એવો નારદ ઓછવ થાય, અનિરુદ્ધ પુખવા આવી પ્રેમદારે, માથે મેલી મોડ, રાવણ દીવો જળહળે રે, રૂક્ષ્મણીએ ઘાલ્યો મોડ, અનિરુદ્ધ ગળે ઘાટ ઘાલી, તાણ્યો રે આવ્યો માહિરામાય, આડા સંપુટ દેવ રાવિયા, ત્યાં વરસ્યો છે જે જેકાર, અનિરુદ્ધ ઘોડે ગાયને સાંભળે તેને ગંગા કેરું સ્નાન, વાંજીઓ પામે પુત્રને રે, અનિરુદ્ધનો નિર્ધનનો પામે ધન, અનિરુદ્ધ બાણાસુર પખાડે ચરણ શોભા, કડવું 85. ત્યાં બાણમતી મંગળ ગીત ગાય, શોભા ઘણેરી રે, ત્યાં તો પહેલું મંગળ વર્તાય, શોભા ઘણેરી રે, પહેલે મંગળ સોનાના દાન અપાય, શોભા ઘણેરી રે, દાન લે છે કૃષ્ણનો સંતાન, શોભા ઘણેરી રે, ત્યાં તો બીજું મંગળ વર્તાય, શોભા ઘણેરી રે, બીજે મંગળ ઘેનુના દાન દેવાય, શોભા ઘણેરી રે, ત્યાં તો ત્રીજું મંગળ વર્તાય, શોભા ઘણેરી રે, ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય, શોભા ઘણેરી રે, દાન લે છે કૃષ્ણનો સંતાન, શોભા ઘણેરી રે, ત્યાં તો વર્તાય છે મંગળ 4, શોભા આપો ગ્રથ સહિત ભંડાર, શોભા ઘણેરી રે, લાવે બાણમતી કંસાર, શોભા ઘણેરી રે, ત્યાં તે પીસે છે 4 વાર, શોભા ઘણેરી રે, ત્યાં તો આરોગે નરનાર, શોભા ઘણેરી રે, ત્યાં દૂધડે સ્નાન કરાય, શોભા ઘણેરી રે, સૌભાગ્યવતી બોલાવે, શોભા ઘણેરી રે, ઓખા સૌભાગ્યવતી કહેવરાય, શોભા ઘણેરી રે, ઓખા અનિરુદ્ધ પરણીને ઉઠ્યા, શોભા ઘણેરી રે, ત્યાં તો જાનૈયે મેરુ તૂઠ્યા, શોભા ઘણેરી રે, કડવું 86. બાણાસુર ગોતડી નોતરે, સૌ કોઈ સાથે શું રે, સાથે જમણની રીત, હળધર ભ્રાત શું રે, શ્રી કૃષ્ણ કહે પ્રણામ, હળધર ભ્રાત શું રે, તમો ગોરડી વેળા પધારજો, સૌ કો આવજો રે, સાથે માણસની તે રીતે ગમે તેને લાવજો રે, વેવાણ ઘરમાં ગઈ જ્યાં વરની માવડી રે, તેના કુમકુમ રોળિયા પાય, જય પાયે પડી રે, અનિરુદ્ધની માવડી બોલિયા, રીત અમારડી રે, ગોરડી મનાવીને ચાલ્યા, મનશું માલતા રે, હાલ હાલ કરો રસાઈ, રાંધણ ચાલતા રે, રસોઈ બહુ પ્રકારની ગણતા, નવ લહ્યું રે, કાંઈ વસ્તુ અનેક ગણતા, સૌ કહે રે જાદવ કેરી જોડ, સહુ કો સાથ શું રે, આવ્યા કૃષ્ણ મહારાજ 56 કરોડ શું રે, વેવાઈની વાત કોઈ સાંભળે રે, ભોજન કરવા ઠામ, જુગતીઓ ભલી રે, આજ્ઞા આપી રાય, સહુ કો બેઠા થયા રે, એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે, સ્મરણ કીધું નાથનું, બેઠા બેસણે રે, નવ જોબન વંતીનાર, નીકળી પીરસણે રે, ચમકતા તકિયા ઘણા, ચારીને લોટડા રે, માહે બેસણે બહુ વિવેક, દિશે ફૂટડા રે, 52 ગજની થાળી, સોનાના વાડકા રે, પીરસનારી પ્રમાણ, જમનારા લાડકા રે, ખાંડ પકવાન મેવા બહુ ઘણા રે, પૂરણ ને દૂધપાક, સાકરિયા ચણા રે, ગોટા તળિયા, તરબૂચા આંબા પાક શાક શું રે, પિસ્તા ને અખરોટ, દાડમ દ્રાક્ષ રે, તલ સાંકળી મોળા દહીં થરા, સેવ છૂટી કળી રે, ખોબલડે પીસે ખાંડ, મરકી બેવડી રે, ખાજા જલેબી દીસતી, દાળિયા મસમસે રે, બેઘર ને મોતીચૂર જમતા, સૌ હસે રે, મગદળ ને મૈસૂર પેંડા લાવ્યા રે, પકવાન બીજા અનેક લાકડશી ભાવ્યા રે, બાટ બંધડો રાંધિયો, મોહે ખાંડ ભેળી રે, ગૌરીના
તાવ્યા ઘી રે, સેવો ગળી રે, સારો કર્યો કંસાર, પોળી પાતળી રે, સાકરની મીઠાશ, આણી કચોરે ભળી રે, જમવા બેઠી નાર, જાદવની બાપરી રે, જમતા કહે ભલી રે, લવિંગ સોપારી એલચી રે, પાન સમારિયા રે, બિડલે 62 પાન, સૌને આપિયા રે, સાજન હતું શ્રી કૃષ્ણનું, તે સર્વે જમ્યું રે, પ્રેમાનંદના નાથ, ત્યાં વહાણું થયું રે. કડવું 87. આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું, કન્યાને વળાવો, મારા નવલા વેવાઈઓ, રથ ઘોડાને પામરીઓ, સૌ જાદવને બંધાવો, મારા નવલા વેવાઈઓ, જરકંશી જામા તમે શ્રી કૃષ્ણને પહેરાવો, મારા નવલા વેવાઈઓ, પંચવસ્ત્રને શણગાર તમે જમાત્રને આપો, મારા નવલા વેવાઈઓ, દક્ષિણાના ચીર રાણી રૂક્ષ્મણીને આપો, મારા નવલા વેવાઈઓ, સાળું ઘરચોળા સતી સત્યભામાને આપો, મારા નવલા વેવાઈઓ, પાટણના પટોળા રાણી જામવતીને આપો, મારા નવલા વેવાઈઓ, પહેરામણી પૂરણ થઈ, હૈડે હરખ ન માય રે, કન્યા તેડી કોડ કરી, હવે કૃષ્ણ દ્વારિકા જાય રે. કડવું 88. ઓખા ચાલી ચાલણહાર, સૈયરો વળાવા સંચરી, ઓખા ઊભી રહે મળતી જા, માને વહાલી દીકરી, કોઈ લાવે 51 હાર, કોઈ લાવે સોનાના સાંકળા, કોઈ લાવે 16 શણગાર, ઓખાબાઈને પહેરાવા, ઓખાજી વળતા બોલિયા, કહે બાય રે ચિત્રલેખા, આ ઓરી આ વાર રે, આલે સોનાના સાંકળા, બોલ્યા બાય રે, તારા ગુણ ઓશિંગણ ગાવ, બોલ્યા બાય રે, નિત નિત ગોમતીને રણછોડ આવ્યા નાહી રે, ત્યાં મુજને સંભારજો બાય રે, એટલે પહોંચ્યા મનના કોડ મારી બાય રે. કડવું 89. ઓખાબાઈ તો સાસરીએ હવે જાય રે, માનુની તો મળી મંગળ ગાય રે, રથ અગ્રે પૈડે શ્રીફળ તે સિંચાય રે, ઓખાબાઈને લાડુ કચોળું અપાય રે, ઓખાબાઈને શિખામણ દે છે માય રે. કડવું 90. સાસરિયાના સાથમાં તું હાઠી દેજે દીકરી, હું તુજને શિખામણ દઉં તે રખે જાતી વિસરી, સાસરિયાના સાથમાં હળવે હળવે ચાલીએ, સાસરિયાના સાથમાં ખોળે ખાવા ન ઘાલીએ, સાસરિયાના સાથમાં કંથ સારું માલીએ, સાસરિયાના સાથમાં સડકો ઘાણો તાણીએ, સાસરિયાના સાથમાં કુવે વાત ન કીજીએ, સાસરિયાના સાથમાં પરપુરુષ સાથે વાત કરતા બીજીએ, સાસરિયાના સાથમાં ઢૂંકી પાણી નવ લીજીએ, સાસરિયાના સાથમાં પરપુરુષથી હસી તાળી નવ લીજીએ, પિયુજીને પરમેશ્વર જાણી પગ ધોઈ પીજીએ. કડવું 91. આવ્યો દ્વારિકાનો ચોર, લાખેણી લાડી લઈ વળ્યો, જેણે વડવે ચાર્યા ઢોર, લાખેણી હાર્યો બાણાસુરરાય, કૃષ્ણરાય જીત્યા રે, વેગે આવ્યા દ્વારિકાની માય, કેશવરાય જીત્યા રે, રાણી રૂક્ષ્મણીએ વધાવી લીધા, તિકમરાય જીત્યા રે, તે તો પુરાણે પ્રસિદ્ધ, ધીંગબંગલ જીત્યા રે, તે તો ગોત્ર જાગળ જાય, કલ્યાણરાય જીત્યા રે, બંનેના હાથે કંકણ, મીંઢળ છોડાય, કલ્યાણરાય જીત્યા રે. કડવું 92. તારા બાપનો બાપ તેડાવ, છોગાળા દોરડો ન છૂટે, તારો કૃષ્ણ વડવો તેડાવ, છબીલા દોરડો ન છૂટે, તારી રૂક્ષ્મણી માત તેડાવ, તારો પ્રદ્યુમન તાત તેડાવ, છબીલા તારી રતુમડી માતા તેડાવ, છબીલા બ્રહ્માએ વાળી ગાંઠ, છબીલા તારો બળભદ્ર કાકો તેડાવ, છબીલા તારી રેવતી કાકી તેડાવ, છબીલા તેની રુદ્રે બાંધી ગાંઠ કેમ છૂટી જાય, ઓ લાડી તારો બાણાસુર તેડાવ, ઓ લાડી બાણામતી માત તેડાવ, ઓ લાડી તારો શંકર તાત તેડાવ, ઓ લાડી દોરડો ન છૂટે, તારી પરવર્તી માત તેડાવ, ઓ લાડી તારો ગણપતિ ભ્રાત તેડાવ, ઓ લાડી દોરડો ન છૂટે, તારી શુદ્ધ બુદ્ધ ભોજાએ તેડાવ, ઓ લાડી દોરડો ન છૂટે, તારી ચિત્રલેખા ચોર તેડાવ, ઓ લાડી દોરડો ન છૂટે, ઓખા છોડે દોરડો તે જાદવ જૂતી ગાય, છબીલા દોરડો ન છૂટે, બેઠી ગાંઠ તે છૂટા જાય, છબીલા દોરડો કેમ છૂટે. કડવું 93. રીતભાત પરિપૂર્ણ કરી ઉઠ્યા કૃષ્ણ તનજી, નવું રે મંદિર વસાવવાને ત્યાં આપ્યું રે ભુવનજી, એકવાર શ્રી કૃષ્ણે ઓખાને ખોળામાં એ બે સારીજી, માંગવું હોય તે માંગી લેજે, તું છે વહુ અરી અમારીજી, મારા બાપને એક દીકરો તમે આપો રે ભગવાનજી, ભગવાને આપ્યો દીકરો તેનું ગયાસુર નામજી, બાણાસુરને ગયાસુર વંશધારણ હારજી, કઈ કથાને સંદેહ ભાંગ્યો પરીક્ષિત લાગ્યો પાયજી,
સુખદેવજી અમને પાવન કીધા, સંભળાવ્યો મહિમાયજી. આરાધુ ઈષ્ટ ગુરુદેવને, ગણપતિને લાગુ પાયજી. શ્રોતા વક્તા બહુ સૌ સાંભળો, કહ કવિ કર જોડ જીભજી. ભાવ ધરી સૌ બોલજો, જય જય શ્રી રણછોડજી. તો આજે આપણે ઓખા રણ સમાપ્ત કરીએ છીએ.